સુરતના કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં 3 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે। એક મહિલા સહિત 2 પુરુષ પાણીમાં ગરકાવ થતા ફાયરની ટીમે 3 મૃતદેહને બહાર કાઢ્યા હતા। મૃતકો માતા પિતા અને પુત્ર હોવાનું જાણવા મળ્યું છે। 3 ગલતેશ્વર મંદિર પાસે તાપી નદીના બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી। પરિવારે આર્થિક સંકળામણને કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસ સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે મૃતકો મૂળ સૌરાષ્ટ્રના અને હાલ સુરત ચોક બજારમાં રહેતા હતા। મૃતક પતિ વિપુલભાઈ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા। આજરોજ તારીખ 18/4/2025 ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા કામરેજ પોલીસ સ્ટેશને જાણ થયેલ કે ટીમ્બા ગામની સીમમાં આવેલ તાપી નદીના બ્રિજ ની નીચે તાપી નદીમાં એક ડેડ બોડી પડેલ છે। જે બાબતે ઘટના સ્થળે કામરેજ પોલીસ સ્ટેશન તાત્કાલિક પહોંચી જઈ બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ। થોડા સમય બાદ તે જ સ્થળેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ। જે તમામ લાશને તાપી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ CHC ઉપર રાખવામાં આવેલ છે। સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરણજનારના બાઇક તથા ચપ્પલ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરણજનારની ઓળખ કરતા સદર મરણજનાનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા, જે પ્રજાપતિ, મૂળ રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટીના હોવાનું જણાઈ આવેલ છે। તથા અન્ય 2 ઈસમો સદર મરણજનાર વિપુલભાઈના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈના જેની ઉંમર છે 12 વર્ષ હોવાનું જણાઈ આવેલ છે। આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સદર મરણજનારના પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે ગત તારીખ 17/4/2025 સાંજના 17:30 કલાકે સદર મરણજનાર પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયા। ત્યારબાદ સદર મરણજનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા નાઓએ જે તે સમયે શેર બજારમાં રોકાણ કરેલ, જેમાં તેમને નુકસાન થતા તેઓએ પોતાને 8 થી 10 લાખ રૂપિયાની પર્સનલ લોન લીધેલ, જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે। તથા સદર મરણજનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે। આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપી નદીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે। મૃતક વિપુલભાઈ છે તે કઈ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા, તેમાં પણ મંદિરનો માલ નહીં સહન કરતા એવું કંઈ છે? હાલ પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતા વિપુલભાઈ છૂટક મજૂરી કરતા હોવાનું ધ્યાનમાં આવેલ છે। જેઓ અલગ અલગ જગ્યાએ મજૂરી કરતા, હીરામાં મજૂરી મળે તો ત્યાં કરતા, અન્ય મજૂરી મળે તો ત્યાં પણ મજૂરી કામ કરી આપતા।